રાજકોટ ચોટીલા હાઈવે પર એક્ઝેટ નાનીમોરી ગામ હાઈવેની એક્ઝેટ બાજુમાં આવે છે. તે 10 ગામનો અવરજવર વાહનો અવરજવર કરતા હોય. રોડ કોટિંગના કારણે નાના મોટા અકસ્માત બને છે. એને લઈને આજુબાજુના 10 ગામના લોકોને સરપંચો ભેગા મળીને અધિકારીને સ્થળ ઉપર બોલાવીને કહેવામાં આવે છે કે અહીંયા રાતના તમે લાઇટો મૂકી છે, એક પણ લાઇટ ચાલુ નથી. એના હિસાબે નાના મોટા અકસ્માત બને છે. એને લઈને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હાઈવેના અધિકારીને કે તમે હિચબેકર અહીંયા મૂકો તો નાના મોટા અકસ્માત બંધ થાય ને મૃત્યુ પણ બંધ થાય. એને લઈને ગામ લોકોને અવર જવર કરવી છેલ્લી પડે. એને લઈને ધીમી ગતિથી વાહન ચાલે તો ગામ લોકો અવર જવર કરવામાં હેલું પડે. એને લઈને હાઈવેના અધિકારી દ્વારા એવો જવાબ દેવામાં આવે છે કે હાઈવેનો નિયમ એવો છે નેશનલનો કે કોઈ પણ હાઈવે ઉપર હિચબેકર મૂકવામાં આવશે નહીં, આવો નિયમ બતાવે છે. તો ગામ લોકો કહેવામાં આવે છે કે જ્યાં લીંબડી ગામે તમે ઓવરબ્રિજ નીચે ઉતરતા તમે છીક લાઈન હોવા છતાં પણ તમે હિચબેકર મૂકવામાં કેમ આવે છે? હાઈવેના અધિકારી દ્વારા કહેવાય એક પણ અહીંયા હિચબેકર મૂકવામાં આવ્યો પણ નથી, આવો જવાબ દેવામાં આવે છે. અને અમે સ્થળ તપાસ કરતા ત્યાં લીંબડી ગામે એક્ઝેટ છીક લાઈન બે બાજુ તતન લાઈન ચાલુ હોવા છતાં પણ લીંબડી ગામે હિચબેકર મૂકવામાં આવ્યા છે. કે એવું લાગે છે કે અહીંયા કોઈ રાજકારણના દબાવથી અથવા રાજકારણ મોટા પાયે હોય અથવા તો અધિકારીને ધાક ધમકી ત્યાં હિચબેકર મૂકવામાં આવે છે. તો મોટી મોરીના ગામના અવરજવર 10 ગામના લોકોના મૃત્યુ થવા હોય થાય તો થવા દો. અને જે હાઈવે ઉપર હોટલો આવે છે એને ધંધા વધે એટલે હિચબેકર મૂકવામાં આવ્યા છે. આ જો ભાજપની તાનાશાહી અને લોકોના મૃત્યુ થતા હોય થવા દો, અમને રોજની કમાણી કરવા દો.